આ છે ગોલગપ્પા ગર્લ પલક. સવારે 10 થી 6 જોબ કરે અને સાંજે 6 વાગ્યા પછી બની જાય ગોલગપ્પા ગર્લ. અને ગોલગપ્પા ગર્લની પકોડીની ખાસ વાત એ છે કે આ પકોડી ઘઉંના લોટમાંથી બને છે. હાઇજીનનું પ્રોપર ધ્યાન રખાય છે અને આરોના પાણીમાંથી પકોડીનું પાણી બનાવાય છે. ગોલગપ્પા ગર્લની પકોડી ખાઈને લોકોને ખરેખર મજા આવી જાય છે. પાણીપુરી, દહીંપુરી, ચીઝ બાસ્કેટ, ચીઝ ચાટ બાસ્કેટ જેવી આઈટમો લોકો મન ભરીને ખાય છે. પણ આ બધું મા બાપના સાથ વગર શક્ય નહોતું. દીકરી જોબ જાય ત્યારે પલકની મમ્મી બધું જ રેડી કરીને રાખે અને દીકરી ના આવે ત્યાં સુધી કસ્ટમર્સને ગોલગપ્પા ગર્લના પપ્પા સંભાળી લે. પણ એકવાર ગોલગપ્પા ગર્લની કોઈ પાણીપુરી ખાય પછી એવો ચટાકો લાગે કે રોજે રોજ પાણીપુરી ખાવા આવી જાય. અને એટલે જ ગોલગપ્પા ગર્લની પાણીપુરીના એક જ મહિનામાં ઘણા લોકો ફેન બની ગયા છે. ઈસનપુરમાં ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ દીપિકા પાર્ક સોસાયટીની બહાર જ તમને ગોલગપ્પા ગર્લ દેખાઈ જશે. એકવાર ટ્રાય કરવા જજો, ખરેખર મજા આવી જશે.